આજે તો હું ભૂગો માતાજીના મંદિરે હતા, ત્યાં વેલ્ડિંગનું કામ અધૂરું મૂકીને અજીતભાઈ નહીં તો અહીંયા હરપ પકડવા માંડ્યા હતા. લે જય ખોડિયારમાં, જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સવારમાં ઉઠીને આજે 2 દિવસ થઈ ગયા તો એ નાયો નતો ને પછી તો મારા પપ્પા સવારમાં પાણી આવી ગયું હતું, પાણી ભરવા માંડ્યા હતા. પછી તો સવારમાં મારી મમ્મી ગરમા ગરમ ચા બનાવી નાખ્યો હતો ને હું આ રીસામાં મારું મોઢું જોઈને હું તો પછી કંકુનો સાંડલો કરવા માંડ્યો હતો, કેમ કે મારામાં બુદ્ધિ ઓછી છે ને તે કંકુનો સાંડલો કરીએ ને તો બુદ્ધિ આવી જાય. અને પછી મેં જોયું કેલેન્ડરમાં તો આજે 19 તારીખને સાયતમ હતી. સાયતમ આજે શીતળાઈ માતાજીને અમારે સાયતમ ઉજવી હતી. પછી મારા મમ્મી યાર હતા આજે સાયતમ થી પછી કુલર હતી શીતળાઈ માતાજીની, પછી મેં પ્રસાદી પણ લઈ લીધી. અને મારે જવું તો ખેતર હતા. મારો ભત્રીજો સડો પહેર્યા વગરનો રખડતો હતો ને મારી ભત્રીજી ગારાવા રમતી હતી ને મારી મમ્મીને જવું મારે ખેતર. પછી તો હું ને મારા મમ્મી આવી ગયા હતા પેલા ખેતર ને. પછી અહીંયા જોયું તો તલ તો હવે બહુ ઠાવકા થઈ ગયા હતા. હવે કેવાક છે જરીક કોમેન્ટ કરી દીધો, કેમ કે અવાર તો જરીક પારવા ગયો તો ઠાવકા છે. પછી હું મારા મમ્મી પડતરમાં નેદવાનું છે તો હાલો હવે નેદવા માંડીએ. પછી આજે નેદવાનો વારો સડી ગયો તો મારો ને મારા મમ્મી નો મારા પપ્પા આજે દુકાને બેહવાનું હતું, કેમ કે મારા મોટા ભાઈ છે ને એ ગયા હતા બહાર, એટલે મારા પપ્પા આજે દુકાને બેઠા હતા ને પછી મારે નેદવાનું હતું તો હાલો હવે નેદી નાખીએ ખેતર. અને નેદવાનું કામ ચાલુ હતું તો મારા મિત્ર શૈલેષભાઈ નીકળ્યા હતા, એ જતા હતા ગાડું લઈને નીકળ્યા. હાલો હવે નેદવાનું બંધ કરીને બપોરા કરી જાવ ગામમાં. હું કે ભાઈ હજી મારે વાર છે હો. હજી મોબાઈલમાં જોયું હતા ઘડિયાળમાં 12:55 મિનિટ થઈ ગઈ હતી ને હું મારા મમ્મી પૂગી હતા ઘેર ને ઘેર પૂગીને હાલો હવે મને એકલાને ભૂખ લાગી હતી. હાલો હું તો પછી એકલો બેસી ગયો તો જમવા માટે. પછી જમી કરીને આવી ગયો તો દુકાને, કેમ કે વિપુલભાઈ નો એટલે પછી મારા પપ્પાને જમવા જવું એટલે દુકાને બેહવાનો મારો વારો સડી ગયો. પછી તો મારો કલેજો આવી ગયો તો શિવમ બાપુ તો આવી ગયો તો પછી મારો મિત્ર ઝીંકો આવી ગયો તો મોહિતભાઈ. અને પછી ત્રણ હિટિંગ વાળીને કારા રોડ પર ચડાવીને હું પૂગી ગયો તો અમારા ગામના પેટ્રોલ પંપે આવીને પછી નાખવી લીધું તો ગાડીમાં 500 રૂપિયાનું પેટ્રોલ ને. પછી તો અમારો કોલેજો જોતો હું કેલા ટાંકી ફૂલ કરી દે ને તો કે અમારા બાપનો પેટ્રોલ પંપ નથી. કહાં સે આતે હૈ? અને પછી તો હું આવી ગયો તો ડાયાભાઈ દુકાને, કેમ કે અહીંયા કોલેજ ઉભો હતો ને પછી ડાયાભાઈ તો ડાયા થતા હતા. અને પછી હું આવી ગયો તો અમારા ગામના વડાકારા